14મો પ્રશ્ન બેટા, ખાતર એટલે શું તેના પ્રકાર લખો. સિમ્પલ વસ્તુ અહીંયા ધ્યાન આપો. હવે ખેતરમાં આપણે પાક વાવીએ છીએ. ઓકે, હવે પાક ઉગવા માટે જમીનમાંથી અમુક પોષક તત્વો જોઈએ. એટલે પાક શું કરશે? જમીનમાંથી પોષક તત્વો લેશે. ઓકે, જમીન તો આપણે નવરી પડવા દેતા નથી. એક પાક પત્યો એટલે બીજો પાક પત્યો એટલે ત્રીજો પાક એમને એમ કન્ટિન્યુઅસ આપણે વાવવાનું ચાલુ રાખીએ છીએ. તો જમીનની અંદરથી પોષક દ્રવ્યો શું સાત જ જશે? હા કે ના? હા. એટલે એના કારણે જમીનની અંદર પોષક તત્વો કેવા થશે? ઓછા થશે. ઓકે, હા. હવે શું થશે બેટા કે એક સમય એવો આવશે કે તમે કોઈ પાક વાવશો તો એ સારી રીતના થશે નહીં, તંદુરસ્ત નહીં થાય. એટલે બિયારણ બહુ પાક, અનાજ બહુ આપશે નહીં. ઓકે, તો આના નિવારણ રૂપે આપણે શું કરીએ બેટા? તો ખેતરની અંદર જ્યારે આપણે પાક વાવીએ ને એ પાકની અંદર યોગ્ય સમયે આપણે કંઈક ઉપરથી નાખીએ છીએ અને એને કહીએ છીએ સેન્દ્રિય પદાર્થો કે જેની અંદર પોષક તત્વો હોય. શું હોય બેટા? પોષક તત્વો જે વનસ્પતિના વિકાસ માટે જરૂરી છે. પણ ક્યાંથી નાખે બેટા તમે? બહારથી. જમીને જાતે નહીં ઉત્પન્ન કરે. ક્યાંથી નાખે બેટા? બહારથી. તો એ બહારથી જે નાખ્યું ને એને કહેવાય ખાતર. શું કહેવાય બેટા? ખાતર. ઓકે, તો અહીંયા વ્યાખ્યા લખું છું ખાતરની, ધ્યાનથી જોજો. જમીન, જમીન એટલે કઈ જમીનની વાત કરું છું? પાછું ખેતરની વાત કરું છું. શાની વાત કરું? ખેતર. અહીંયા ના નાખે ખાતર, લાવો રૂમમાં ખાતર નાખી દઈએ. હા, જમીનની અંદર પાકના ઉત્પાદન માટે ઉમેરાતા સેન્દ્રિય પદાર્થો ને ખાતર કહે છે. ખાતર ઉમેરવાનું કારણ ખબર પડી ગઈ બેટા? અવાજ નહીં. હા, ખાતર. આ ખાતરના બે પ્રકાર છે બેટા. ઓકે, હા. એક ખાતર એવું છે બેટા કે જેમાં આપણે શાનો ઉપયોગ કરીએ? તો કંઈક તો છાણનો ઉપયોગ કરીએ, અળસિયાનો ઉપયોગ કરીએ, એટલે પાંદડાનો ઉપયોગ કરીએ, હે ને? અને એ બધું શું કરીએ? ખાડામાં ભરીએ અથવા કોઈ મોટી જગ્યાએ ઢગલો કરીએ અને એ ઢગલાની અંદર પછી હળવા દઈએ અને સડી જાય એટલે વિઘટકો આવે. વિઘટકો એટલે નાના નાના જીવાત, હે ને? એને ખોતર ખોતર કરે. તમે જોયું ને બેટા? આમ ઉઠાવો છાણી એટલે ઈયળો નીકળશે આવડી આવડી. જોઈ વ્હાઈટ કલરની, તો એને વિઘટકો કહેવાય. શું કહેવાય બેટા? એ વિઘટકો શું કરે બેટા? તો એ જે છાણિયું ખાતર પછી પાંદડા એ બધાને શું કરે બેટા? સેન્દ્રિય પદાર્થોમાં ફેરવી દે. શામાં ફેરવી દે? સેન્દ્રિય પદાર્થ, હે ને? અને એ સેન્દ્રિય પદાર્થ એટલે આપણું ખાતર. પણ એ ખાતર કયું કહેવાય? કુદરતી ખાતર. કયું ખાતર બેટા? કુદરતી. પણ અમુક ખાતર એવું હોય છે બેટા જે ખેતરમાં નહીં બનાવતા, આપણે ક્યાં બનાવીએ? કારખાનામાં બનાવીએ છીએ. તો એને કહેવાય કૃત્રિમ ખાતર. કયું ખાતર? કૃત્રિમ અથવા રાસાયણિક ખાતર. ચલો ક્લિયર? હા. તો ખાતરના કેટલા પ્રકાર? બે. કુદરતી ખાતર, કૃત્રિમ ખાતર. તો અહીંયા લખું છું ખાતરના મુખ્ય બે પ્રકાર છે. એક કુદરતી ખાતર, બે કયું ખાતર બેટા? કૃત્રિમ ખાતર. લખી નાખો. 15મો પ્રશ્ન, તફાવત આપો. કુદરતી ખાતર અને હા એ તમે કહો છો રાસાયણિક ખાતર અને એમ ના લખેલું હોય તો શું આવશે? કૃત્રિમ. અને આ પૂછાય ને તો એ વાંધો નહીં, રાસાયણિક અંદર લખી દો. ચલો, એટલે કોઈ ભૂલ ના થાય. કૃત્રિમ ખાતર. ઓકે, ધ્યાનથી પહેલાં સમજી લઈએ આખો પ્રશ્ન, પછી આપણે લખીએ. ઓકે, એક એક મુદ્દા જોતા જઈએ અને પછી આપણે લખીએ. અહીંયા આપણે લખી દઈએ કુદરતી ખાતર. તફાવત છે એટલે આ રીતના છે. અને અહીંયા કૃત્રિમ ખાતર. ઓકે, પહેલો જ મુદ્દો તો જોજો ભાઈ. હા, આ કુદરતી ખાતર કેવી રીતના તૈયાર થાય? તો એ કુદરતી ખાતર વિઘટકો છાણ અને વનસ્પતિ, હે ને, જે પડી રહેવા દીધું છે એમાંથી સેન્દ્રિય પદાર્થ બની દેશે. કોણ બનાવશે? વિઘટકો. અને એ રીતના કયું ખાતર તૈયાર થશે? કુદરતી ખાતર. તો અહીંયા લખું જોજો, એક એક શબ્દ તમે જોજો. છાણ અને વનસ્પતિમાંથી વિઘટકો સેન્દ્રિય પદાર્થ બનાવે છે જે કુદરતી ખાતર છે. એટલે આખું આ કુદરતી ખાતર બનવાનું કારણ છે ને વિઘટકો છે. કોણ છે બેટા? વિઘટકો. ચલો ક્લિયર? હા, અને બધું કુદરતમાંથી જ મળી રહે છે. છાણ
કુદરતી વસ્તુ છે બેટા, પાંદડા કુદરતી વસ્તુ છે. ચલો ક્લિયર. હા, અને તમે બહુ સમય પહેલાં જોયું હશે તો આ રૂમ બન્યો ને એ પહેલાં અહીંયા પેલો ખાડો હતો મોટો આગળ જ, અને ત્યાં આગળ બધા શું કરતા, કચરો નાખતા હતા. એટલે કચરો એટલે કયું નાખતા, પાંદડા આ જે પડે ને લીમડીના ને બધા, તો એ પાંદડા ત્યાં નાખતા હતા. પછી એક દિવસ એવું થયું કે ઘણા ટાઈમે લગભગ 4-5 મહિને આખો ખાડો ખોદ્યો ને તો અંદરથી ધુવાળા નીકળવા લાગે, જાણે સળગ્યું હોય ને એ રીતના, હે ને. તો એ શું બની ગયું, સેન્દ્રિય પદાર્થ બની ગયું. તો એટલા માટે એવું થયું, અંદર કોવાઈ ગયું બધું. ઓકે, તો એ શું છે બેટા, સેન્દ્રિય પદાર્થ છે. શું છે ભાઈ, સેન્દ્રિય પદાર્થ. ઓકે, કૃત્રિમ ખાતર શું છે બેટા, તો કૃત્રિમ ખાતર એ અકાર્બનિક ક્ષાર છે. શું છે બેટા, અકાર્બનિક ક્ષાર. આ કાર્બનિક વસ્તુ છે કુદરતી ખાતર, જ્યારે કૃત્રિમ ખાતર અકાર્બનિક છે, જેમાં કાર્બન નથી. ઓકે, હા, તો અહીંયા લખું, કૃત્રિમ ખાતર એ અકાર્બનિક ક્ષાર છે. ચલો ક્લિયર. ઓકે, હવે આ વસ્તુ છે ને બેટા એ ખેતરમાં તૈયાર થાય. કુદરતી ખાતર ક્યાં તૈયાર થાય, ખેતરમાં. ખેતરમાં તૈયાર કરી શકો, તમારા ઘરની આગળ તૈયાર કરી શકો. અમારી બાજુમાં એક ભાઈ છે બરોબર, શિક્ષક જ છે, તો એમને શું કર્યું, આપણા ખેતરની અંદર ફૂગવાળા રોગ બહુ આવે છે, ફુગારા ને બધા, હે ને. પાક મસ્ત થયો અને છેલ્લે આપણે જ્યારે લેવાનો સમય આવે ત્યારે ફૂગાઈ જાય, આખો પાક બગડી જાય, અનાજ બરોબર આવે નહીં. ઓકે, તો એને શું કર્યું, સફેદ ફૂગવાઈ ઘરમાં જ. હા, શું કર્યું, છાણ લાવ્યો, છાણમાં થોડું પાણી નાખી દીધું, પછી એક તૈયાર ડબ્બી આવે છે બેટા ફૂગની, એ ફૂગ અંદર ભભરાઈ દીધી. થોડા સમય પછી સફેદ ડાઘા થઈ ગયા. હવે એ શું કરશે બેટા, એ બધું મિક્સ કરીને ખેતરમાં લઈ જશે અને ખેતરમાં નાખશે. અને ખેતરમાં નાખશે ને તો એ ફૂગ છે ને પેલી કાળીને ધોળી ફૂગ આવે ને એને ખાય. જે પાકને નુકસાન કરતી હતી ને એ ફૂગને એ ખાઈ જાય છે ફૂગ. ઓકે, તો એ આધુનિક ખેતીથી ભાઈ ખેતી કરી રહ્યો, મસ્ત ખેતી કરે છે, અને પાછું 1 વર્ષ સુધી જીવતી રહે એ ફૂગ. ઓકે, તો આખું આ જે ખાતર બનાવ્યું ને એને એ કયું ખાતર કે, કુદરતી ખાતર. કારણ કે એને શાનો ઉપયોગ કર્યો, છાણનો ફૂગનો ઉપયોગ કર્યો. ઓકે, તો અહીંયા લખું છું, કુદરતી ખાતર ખેતરમાં બનાવી શકાય છે અથવા બને છે, એમ લખો તો વાંધો નહીં. કૃત્રિમ ખાતર ક્યાં બનશે, કારખાનામાં. કૃત્રિમ ખાતર એ કારખાનામાં બને છે. હા, આ છાણિયું ખાતર નામ સાંભળ્યું બધે, નાખો છો ટ્રેક્ટર ભરી. પછી એક વર્મી કમ્પોસ્ટ આવે, અળસિયાનું ખાતર. આ બંને કુદરતી ખાતર કહેવાય. ઓકે, તો છાણિયું ખાતર અને વર્મી એટલે અળસિયા, કમ્પોસ્ટનો અર્થ થાય ખાતર. ખાલી પેલું અંગ્રેજી શબ્દ લખ્યું, વર્મી એટલે અળસિયા અને કમ્પોસ્ટનો અર્થ શું થાય બેટા, ખાતર, અળસિયાનું ખાતર એમ. તો વર્મી કમ્પોસ્ટ એ કુદરતી ખાતર છે. ઓકે, અહીંયા કયું બેટા, તો યુરિયા નામ સાંભળ્યું ને, યુરિયા. પછી એનપીકે નામ સાંભળ્યું છે, એનપીકે, ડીએપી. અરે વેરી ગુડ. ઓકે, આ બધા કયા ખાતરો છે બેટા, કૃત્રિમ વગેરે કૃત્રિમ ખાતર છે. આમાં કોઈ પ્રોબ્લેમ? છેલ્લો મુદ્દો બેટા, હા, કુદરતી ખાતર હોય ને એ શું કરશે બેટા, જમીનની ફળદ્રુપતા વધારે છે. અને આ શું કરશે બેટા, જમીનની ફળદ્રુપતા ઘટાડે છે. આ પ્રશ્ન 16મો પ્રશ્ન, કુદરતી ખાતરના ફાયદા જણાવો. અહીંયા જણાવજો, એક ફાયદો આપણે લખીએ છીએ. ઓકે, પહેલી જ વસ્તુ, આ કુદરતી ખાતર તમે ઉપયોગ કરશો ને ખેતરની અંદર તો એ જમીનની ફળદ્રુપતા વધારશે. ઓકે, સહેલું છે ને, આ તો જોઈ રહેજો, કોઈ લખતા નહીં. કુદરતી ખાતર જમીનની ફળદ્રુપતા વધારે છે. ચલો, પહેલો મુદ્દો તો એકદમ સહેલો. બીજો મુદ્દો આ પણ એકદમ સહેલો છે. કુદરતી ખાતર તમે નાખશો ને તો કુદરતી ખાતરની અંદર છે વિઘટકો. શું છે ભાઈ? વિઘટકો. હવે વિઘટકો શું કરશે બેટા? સૂક્ષ્મજીવોની સંખ્યા વધારશે, કારણ કે પોતે પણ સૂક્ષ્મજીવ જઈ રહે એટલે જમીનની અંદર સૂક્ષ્મજીવોની સંખ્યામાં શું કરશે? વધારો.
ચલો ક્લિયર. અને તમે ભણી ગયા આગળના ધોરણમાં કે સૂક્ષ્મજીવો એ જમીનમાં શું આપે છે બેટા? ફાળો આપે છે કે જેથી પાક ઉત્પાદન સારું થાય. અળસિયા, ફરી અમુક સૂક્ષ્મજીવો જેમ કે રાઇઝોબિયમ, ઓકે, એ જમીનમાં વધારો હોય તો જમીનનો ફાયદો થાય. હા કે ના? હા. એટલે આ કુદરતી ખાતર શું કરશે? તો જમીનની અંદર અળસિયા અને સૂક્ષ્મજીવોની સંખ્યા વધારશે. ચલો ક્લિયર. ઓકે, તો કુદરતી ખાતર જમીનમાં અળસિયા અને સૂક્ષ્મજીવોની સંખ્યા વધારે છે. ચલો આ બીજો મુદ્દો એકદમ ક્લિયર બેટા? આવડી ગયો બીજો મુદ્દો? પણ ત્રીજો મુદ્દો. હા, હવે આવું સારું કે હું બોલું એ સારું કે બીજું સારું? તમે નક્કી કરીને મને કહેજો. કે એક જમીન એવી છે બેટા કે જેમાં તમે પાણી વાર્યું, ઓકે, અને મસ્ત ભેજ છેક સુધી રહે છે, એમ અઠવાડિયા સુધી ભેજ રહે છે. એક જમીન એવી છે બેટા કે જેમાં તમે પાણી વાર્યું અને પાણી વાર્યું લગભગ કલાક 2 કલાક થયા એટલે ભેજ જતો રહ્યો. તો કઈ જમીન સારી? ભેજ ધારણ કરી શકે એવી કે પછી ફટાફટ ભેજ જતો રહે એવી? હા, ઓકે, તો એવી જમીન કેવી કહેવાય? સારી. તો તમે કુદરતી ખાતર નાખશો ને ખેતરની અંદર તો જમીનની ભેજ ધારણ કરવાની ક્ષમતા વધી જશે. એટલે ભેજ ખાસા દિવસો સુધી જમીનમાં રહેશે. અને પાક ઉત્પાદન માટે જમીનની અંદર ભેજ જોઈએ. શું જોઈએ બેટા? ભેજ. સૂકી જમીન હોય તો પાક ઉત્પાદન સારું થાય નહીં. ઓકે, એટલે કુદરતી ખાતર વાપરવાનો ફાયદો આ છે. ચલો ક્લિયર. ઓકે, તો અહીંયા લખીએ છે કુદરતી ખાતર જમીનની ભેજ ધારણ કરવાની ક્ષમતા વધારે છે. ઓકે, હા, ખેડાને આપણે શા માટે કર્યું હતું? જમીન પોચી થાય એટલા માટે. તો આ જે નાખો તમે છાણિયું ખાતર ને એ કેવું હોય છે? એકચ્યુઅલીમાં પોચી જ હોય છે ને બેટા. તો એનાથી જમીન શું થાય બેટા? પોચી. કેવી થશે? પોચી. તો અહીંયા અને છિદ્રાળુ પણ થઈ જશે કે જેનાથી હવા ઉજાસ થઈ શકે એમ. ઓકે, તો અહીંયા લખીએ જમીનને પોચી અને છિદ્રાળુ બનાવે છે. આ 4 મુદ્દા તમારા. 17મો પ્રશ્ન, સિંચાઈ. કોઈ લખતા નહીં. સિંચાઈ એટલે શું? સિંચાઈ માટેના સ્ત્રોત જણાવો. મસ્ત પ્રશ્ન છે બેટા. કોઈ પણ પાક હોય ને બેટા, એ પાણી વગર જીવતો ના રહી શકે. પાણી તો એને જોઈએ જ. હું તો કહું છું પાક નહીં, કોઈ પણ જીવ હોય, સજીવ હોય, એને પાણીની અગત્યતા હોય જ. ચલો ક્લિયર. આપણા શરીરમાં પણ પાણી પુષ્કળ પ્રમાણમાં છે બેટા. ઓકે, એ રીતના વનસ્પતિના શરીરમાં પણ પાણી પુષ્કળ પ્રમાણમાં છે. અને વનસ્પતિ ત્યારે જ સારું ઉત્પાદન આપી શકે જ્યારે એને પાણી સારી માત્રામાં મળતું હોય. ઓકે બેટા, તો પાકને આપણે શું કરીએ? નિયમિત સમયે પાણી આપીએ છીએ. ઓકે, 1 પાણી વાર્યું, 2 પાણી વાર્યું, 3 પાણી વાર્યું. ઓકે, અમુક પાછા નિયમ હોય કે ઘઉં હોય તો ઘઉંમાં આટલા પાણી વરાય, પછી ચોખા હોય મીન્સ ડાંગર હોય તો એમાં આટલું પાણી શું કહેવાય? પવાય. તો એને શું કહેવાય? આપણે સિંચાઈ કહીએ. શું કહીએ? સિંચાઈ. તો અહીં લખીએ પાકને નિયમિત રૂપે, કોઈ લખતા નહીં, નિયમિત રૂપે પાણી પીવડાવવાની રીત અથવા રીતને સિંચાઈ કહે છે. બીજો પ્રશ્ન, સિંચાઈ માટેના સ્ત્રોત લખો. તો સિંચાઈ માટે તમે કયા કયા સ્ત્રોતનો ઉપયોગ કરો? પાણી ક્યાંથી લાવો છો? એક તો તળાવમાંથી. તળાવ નજીક હોય ને તો તળાવમાંથી પેલી મોટર મૂકી દેવાની ડીઝલ વાળી. ઓકે, અને સીધું ક્યાં જાય? આપણા ખેતરમાં. તો એક તો તળાવ સિંચાઈનો સ્ત્રોત. અત્યારે હાલ બોર. અત્યારે હાલ લેટેસ્ટમાં આપણે બોરમાંથી પાણી લઈએ છીએ. તો બોર. પછી નદી, રાવળવાસ. યાદ આવ્યું? નદીમાં ખેતી કરે છે બેટા, હે ને? તો એ સિંચાઈનો સ્ત્રોત કયો હોય? નદી જોઈએ, નદીનું પાણી. ઓકે, પછી બીજું કયું બેટા? બાંધ, ડેમ. ડેમ કહીએ ને આપણે, ડેમમાંથી પણ પાણી આવે છે. પછી કેનાલ, હા. પછી કૂવો, કૂવામાંથી પણ પાણી આપણે પીવડાવીએ છીએ.
પાકને. પછી બીજું કયું સ્ત્રોત સિંચાઈ માટેનો સ્ત્રોત યાદ આવતો હોય? ઓકે, તળાવ આવી ગયું, બોર, નદી, ડેમ, કેનાલ, કુવા વગેરે. ના યાદ આવતું લખી દેવાનું વગેરે. ઓકે, 18મો પ્રશ્ન બેટા, સિંચાઈ માટેની પદ્ધતિઓ લખો. ઓકે, આખો આ પ્રશ્ન હું મસ્ત રીતે તમને ચલાવી આપું છું બ્લોક ડાયાગ્રામ દ્વારા. ઓકે, બધાનું ધ્યાન અહીંયા. તો અહીંયા લખીએ પહેલા સિંચાઈ. આ સિંચાઈ એની બે પદ્ધતિ. એક છે બેટા પરંપરાગત. પરંપરાગત એટલે ખબર પડે? ટ્રેડિશનલ, પરંપરાગત, જૂની સિંચાઈની પદ્ધતિ, એને શું કહે બેટા? પરંપરાગત. અને મોડર્ન એટલે કઈ બેટા? આધુનિક. સિંચાઈની કેટલી પદ્ધતિઓ? બે. કઈ કઈ બેટા? એક તો પરંપરાગત એટલે જૂની અને આધુનિક એટલે નવી. ઓકે, હવે આ કઈ ના યાદ રાખશો બેટા? તો અહીંયા જોજો, મોર ઢેચે. મોર ઢેચે એટલે મોર ઢેચે એટલે ઢેચે એટલે બીજું કઈ નામ હશે મોર. ઓકે, ઢેચે. હા, હવે મોનો અર્થ શું કરશો બેટા તમે? તો મોનો અર્થ કરશું બેટા મોટ. એક પદ્ધતિ છે બેટા, કઈ? મોટ. ઓકે, ર ઉપરથી તમે કયું કરશો બેટા? તો ર ઉપરથી છે બેટા રહેટ. ર ઉપરથી કયું બેટા? રહેટ. ઢે ઉપરથી છે બેટા ઢેકલી. શું છે બેટા? ઢેકલી. અને ચે ઉપરથી છે બેટા ચેન પંપ. શું છે ભાઈ? ચેન પંપ. આ જૂની પદ્ધતિ, પરંપરાગત. યાદ શું રાખવાનું બેટા? મોર ઢેચે. મો એટલે મોટ, ર એટલે રહેટ, ઢે એટલે ઢેકલી અને ચે એટલે ચેન પંપ. ઓકે, આટલું ક્લિયર? હા, હવે આ પદ્ધતિ આપણે જોઈએ છે કે કઈ રીતના હતી, પણ જૂની પદ્ધતિ હતી કે જેમાં માણસ અને પ્રાણીઓનું શ્રમ વધી જતું, થાકી જવાતું હતું અને આખો દિવસ મહેનત કરીએ ત્યારે બહુ ઓછી સિંચાઈ થતી હતી. જ્યારે પેલી આધુનિક પદ્ધતિ બેસ્ટ, એકદમ નવી પદ્ધતિ, આ તો એકદમ બધાએ જોયેલી હશે. આ જૂની થઈ ગઈ એટલે નહીં જોયેલી હોય, પણ આધુનિક તો બધાએ જોયેલી હશે. કઈ? તો એક તો આ કઈ? ટપક સિંચાઈ પદ્ધતિ. કઈ બેટા? ટપક. હા, અને બીજી છે બેટા ફુવારા પદ્ધતિ. આ બે તો બધાએ જોયેલી હશે કારણ કે આ આધુનિક છે. ઓકે, અને ફટાફટ સિંચાઈ થઈ જાય એના અંદર. ઓકે, તો બે પદ્ધતિઓ ક્લિયર. કઈ કઈ? પરંપરાગત, આધુનિક. પરંપરાગતમાં મોર ઢેચે અને આધુનિકમાં એવું યાદ રાખવાની જરૂર નથી, એમાં તો તરત જ યાદ આવી જાય. ટપક સિંચાઈ એટલે પાણી ટપક ટપક થઈને પડતું હોય. અને કંઈ તો ફુવારા, તો ફુવારા પદ્ધતિ લખી નાખ. ફુવારા અહીંયા જો બેટા આ બતાવેલું છે, આ યુટ્યુબમાંથી આપણે લીધેલો છે વિડીયો. જો કે રીતના જૂની પદ્ધતિ છે. અત્યારે હાલ આ જોવાની મળતી, પણ કોઈ જગ્યાએ તમે ગયા હોય જ્યાં આગળ સાધનોનો ઉણપ હોય, હા, પ્રાણીનો ઉપયોગ કરે છે બેટા, ત્યાં આગળ લઈ જાય, પાછું ખેંચો, પાણી કાઢે, પેલા બળદ આગળ જાય, બળદ છે. અને માણસ બી ખરો, શ્રમ તો એ કરી જ રહ્યો છે, ખાલી એટલું બળદ નહીં કરતો, માણસ પણ શ્રમ કરે છે. ઓકે, તો એક આ છે બેટા, જો આ પાણી કાઢે છે, જો આ રીતના સિંચાઈ કરે. રાજસ્થાનમાં અમુક જગ્યાએ આ રીતના સિંચાઈ ચાલુ જ છે. ઓકે, આ કૂવામાંથી પાણી આવ્યું, એટલે બળદ આગળ જાય, પાછા લાવવાના, આગળ જાય, પાછળ લાવવાના. અને જો આ પાણી અહીંયાથી આ રીતના બહાર આવે. ઓકે, થાક આ પણ તમે જઈશું હોય બેટા, આ પણ સિંચાઈની એક પદ્ધતિ છે બેટા, જૂની પરંપરાગત પદ્ધતિ કે જેમાં માનવ શ્રમ દ્વારા સિંચાઈ થાય છે. ના ના, આપણે કહીએ છીએ ઢેકલી. આનું નામ શું બેટા? ઢેકલી. અહીંયા વજન બાંધેલું છે. ઓકે, આ રીતે છે બેટા. હા, બળદ ગોળ ગોળ ફર્યા કરે, પાણી આ રીતના નીકળ્યા કરે અંદર બોરમાંથી. ઓકે, એક આ પણ પદ્ધતિ છે.